પૂજ્ય પાંડુરંગ દાદા એમ કહેતા કે ભગવાન કહે છે કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. આવું સીધું સાધું. કામ કરતો જા, કામ કર, પુરુષાર્થ કર, મહેનત કર અને હાક મારતો જા. જરૂર પડે ભગવાનને કહે, હે મારા નાથ, હવે મદદ કર, આમાં મને કઈ હૂચતું નથી, મને મતિ આપ, બુદ્ધિ આપ, મને પ્રેરણા કર, તારી મદદની જરૂર છે. કામ કરતો જા. પણ બેઠા બેઠા હાક મારશો, નહીં સાંભળે, નહીં સાંભળે, નહીં સાંભળે. પહેલા તમે પુરુષાર્થ કરો. God helps them, those who help themselves. परमात्मा उसी की सहायता करता है जो स्वयं अपनी सहायता करे. पहले तुम खुद पुरुषार्थ करो, हाड़का घसो, માટે કામ કરતો જા અને પછી હાક મારતો જા તો મદદ તૈયાર છે. Is always there with you, every moment. There is not a single moment when he is not with us. So have that strong faith. પરમાત્મા ક્યારે આ યુદ્ધમાં આપણને એકલા છોડતા નથી. અર્જુન જો લડવા માટે તૈયાર હોય કુરુક્ષેત્રના મેદાનમાં, તો શ્રી કૃષ્ણના સારથી બની અને એની સાથે રહેવા તૈયાર છે. પણ જો અર્જુન હાથમાંથી ગાંડી મૂકી દે ને એમ કે હું નહીં લડું, તો એનો પિત્તો જાય. હા, પ્રભુનો પિત્તો જાય. ખીજાણા કૃષ્ણ, એવા ખીજાણા અર્જુન ઉપર. યુદ્ધ લડવાનું છે, હથિયાર હેઠા મૂકી દેવાના નથી, નિરાશ થવાનું નથી. કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં છેલ્લે કહ્યું, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણઃ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને યત્ર પાર્થ, જ્યાં પાર્થ, કેવો પાર્થ? પાર્થ એટલે અર્જુન, પૃથાનો પુત્ર. કેવો? બોલે ધનુર્ધર, ધનુષ્યધારી, ગાંડીવધારી પાર્થ. લડવા માટે તૈયાર, મહેનત કરવા માટે તૈયાર. યત્ર પાર્થો ધનુર્ધર. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધારી પાર્થ છે, તત્ર શ્રીહિ વિજય. ત્યાં સંપત્તિ પણ છે, ત્યાં સક્સેસ, વિજય, જીત. You are going to conquer without any doubt. તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. પક્કી બાત है ये. તો કામ કરતો જા, હાક મારતો જા. હાક મારશે તો હરિ દોડતો આવશે. ગજેન્દ્રએ હાક મારીને એટલે કૃષ્ણ ભગવાન આવ્યા. દ્રૌપદી હાક મારી અને ભગવાન આવ્યા. પણ જબ લગ ગજબલ અપનો બરત્યો નેક સરો નહીં કામ. ફિર નિર્બલ વય બલરામ પુકાર્યો, હાક મારી તો આયે આધે નામ. Immediately he was there to support, to help. નિર્બલ વય બલરામ પુકાર્યો, આયે આધે નામ. પુરુષાર્થ કરવો જરૂરી છે, પણ પોતાના પુરુષાર્થનું અભિમાન રાખશો તોય ગયા કામથી. I can do it. I can do it with the grace of God. હું કરીશ, કરી દેખાડીશ પરમાત્માની કૃપાથી. કારણ કે ભગવાનની કૃપા મારી સાથે છે. રામચરિત માનસમાં જેમ પેલા ધનુષ્ય તોડવાની વાત આવે ને, અને જનક કેમ કહી બેઠા કે હવે કોઈ ત્યાંથી તૂટ્યું નથી ને મને એમ લાગે છે કે વીર વિહીન થઈ ગઈ ભૂમિ. અરે તોડવાની વાત તો જવા દો, કોઈ માયનો લાલ ઉઠાવી ન શક્યો શિવ ધનુષ્યને એની જગ્યાએથી. વીર વિહીન મહિમા જાની. હવે એમ લાગે છે કે આ પૃથ્વી વીર વિહીન થઈ ગઈ,
પરશુરામજીના પરશુએ કોઈ શૂરવીરને જીવતો રહેવા દીધો નથી. માટે તજહુ આજ નિજ નિજ ગ્રહ જાહુ, લિખાન વિધિભાઈ દેહી વિબાહુ. આશા છોડો, ઊભા થાવ, ઘર ભેગા થાવ. વિધાતાએ વૈદેહીના વિવાહ નથી લખ્યા એવું લાગે છે. આન લક્ષ્મણ જે તપ્યા, આમ એમનાથી બોલાય કેમ? જનકજીનો રિસ્પેક્ટ, પણ આમ બોલાય નહીં. જનક મહારાજ, રઘુકુલ મુનિ રામ અહીંયા બેઠા હોય અને તમે એમ કેમ કહી શકો કે વીર વિહીન મહિમે જાની? ભગવાન રામને કહ્યું, પ્રભુ આપને પૂછા વગર કંઈક બોલી રહ્યો છું, મને ક્ષમા કરજો મારા વિવેકને, પણ આપ આજ્ઞા કરો, મલોખાની જેમ શિવ ધનુષ્ય ઉપાડી લઉં, તોડી નાખું. શિવ ધનુષ્યને મારા ખંભા ઉપર ઊંચકીને 100 યોજન સુધી દોડ્યો જાઉં. અરે શિવ ધનુષ્યની કોણ વાત? આખા બ્રહ્માંડને ઉઠાવી લઉં અને પછી કાચે ઘટ જેમી ડારો ફોડી કાચા ઘડાની માથે જેમ મુઠ્ઠી મારે અને ઘડો ફૂટી જાય એમાં બ્રહ્માંડને ફોડી નાખું. તોરો છત્રક દંડ જમીન. નાનકડું બાળક જેમ બિલાડીના ટોપને ઉપાડી લે એમાં શિવ ધનુષ્યને ઉઠાવી લઉં, તોડી નાખું. પણ આટલું બોલતી વખતે, આવેશમાં બોલતી વખતે પણ લક્ષ્મણની સાવધાની તમે જુઓ. તવ પ્રતાપ બલનાથ, તમારા પ્રતાપ અને તમારા બળથી, તમારી કૃપા મારી સાથે છે. આઈ કેન ડુ એનીથિંગ. ખાલી પોતાના પુરુષાર્થ ઉપરનો અહંકાર એ પણ માણસને ડૂબાડે. એટલે ધનુષ્ય મૂકી દેવાનું નથી વાલા, પુરુષાર્થ કરવાનો છે, લડવાનું છે, કામ કરતો જા અને હાક મારતો જા. હે કૃષ્ણ, હે ગોવિંદ, તું મારી સાથે છે, કંઈ પણ કરી શકું અને મને તું પ્રેરણા કરતો રહે. કંઈ ખોટું કરતો મારો કાન પકડ. થોડો નિરાશ થઈ જાય તો ભગવાન ઉત્સાહ ભરે. એટલે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય. વેલ્થ એન્ડ સક્સેસ both will be there. નિશ્ચિત, નો ડાઉટ એટ ઓલ.